તો ચાલો આજે આપણે પ્રકાશભાઈ હારે મેચ કરી નાખીએ ક્રિકેટનો. શું થાય છે? આપણાથી લેવલ તો એના સારા છે અને કદાચ એ જીતી બી શકે છે. પહેલાં બેટિંગ આવી એટલે મને એવું લાગે છે 50% કે આપણે હારીશું. એના પાસે બોલર તો એવા સારા એવા છે, પણ કાંઈ વાંધો નહીં મિત્ર, હમણાં હોબડાવી નાખું. ઓહો, લગભગ ચોકો જશે. અરે ફિલ્ડર એના બહુ તેજ થઈ ગયા છે નહીં. કાંઈ નહીં, 3 રન મળ્યા, આટલાથી સંતોષ રાખવાનો. અને હવે મને એવું લાગે છે આ 6 છે અને 6 નથી. કાંઈ નહીં, 3 રન તોય મળશે, પણ 6 માર્યા વગર પ્રકાશ સામે જીતવું બહુ મુશ્કેલ છે. એક જ ઓવરનો મેચ હોય છે. इसको तो मैं ऐसे धोऊंगा. સુહાસ ઓફ સ્પિનર છે અને આ 60. 12 રન થઈ ગયા છે 3 બોલમાં. હજી 3 બોલ બાકી છે. સુહાસ જ રહેશે તો ધોવાશે, કેમ કે આપણે આમાં 6 મારશું. કાંઈ વાંધો નહીં ભાઈ મન. અરે 6 નથી આવતો. આ વિડીયો ચાલુ છે એટલે નથી આવતો, કે આવતો જ નથી. કાંઈ વાંધો નહીં, 15 રન ઘણા થઈ ગયા ભાઈ. ભાસ્કર આચાર્ય આવ્યો છે સામે. આપણે છે ને બેટ ફૂલ ઘુમાવી લીધું છે અને આ લગભગ 2 જ રન આવશે, 3 નહીં આવે. ટાઈમિંગ બહુ મિસ થાય છે. આવી ઓવર તો કોઈ દી નથી કે યાર 20-25નો તો મારો આરામથી ટાર્ગેટ હોય. કાંઈ વાંધો નહીં, હાલ ને ભાઈ બંધ. હા 6 એમાં શું 23 રન, 20-25 પહોંચી ગયા આપણે, વાંધો નથી. હવે भाई बॉलिंग करेंगे तो थोड़ा बहुत दिक्कत तो पड़ेगा ना मेरा भाई. नहीं मेरा भाई. આ છે આપણો ફાસ્ટ બોલર, 133ની સ્પીડમાં જાહે. હા પહેલા જ દડે 6 આવી ગઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. तने सुन अभी देख तेरे को मैं बताता है तेरे को अभी है ना, बताता है मैं तेरे को. हाँ कैच कोई नहीं, ફિલ્ડર જ નથી ને. કાંઈ વાંધો નહીં, 1 6 તો આપણે મારી દે, એનામાં ઉપાધિ નહીં કરવાની ગાડી. મને એવું લાગે છે કે આપણે આ લઈ લેવાય. 50ની સ્પીડનો દડો છે, પણ એને ખબર છે કે આ સ્લો બોલર છે એટલે મારશે 6. આ વિડીયો અપલોડ કરવા જેવા થશે જ નહીં એવું લાગે. कोई बात नहीं मेरे भाई, अभी तो बचेगा नहीं मेरे से. श्वास है और बैक स्पिन होगा. 6 बची गयो. कैच, बुरा कैच. अरे 2 બોલ છે ને એને 5 જ રન જોઈએ. દાંડિયા પડે તો જા, નકર ના. દાંડિયા પાડવા માટે મારે કંઈક કરવું તો જોશે પહેલો. ઓહો ઓછી સ્પીડ છે. 6 નહીં. ઓહો 4 22, 1 જ રન જોઈએ અને મને ખબર જ છે એ 1 રન આરામથી લઈ લેશે. એટલે થોડોક આપણે ફાસ્ટ રાખીએ બોલ તો એની ચૂકી જાય. અરે ટાઈમિંગ થોડુંક ગલત થઈ ગયું. અરે કેચ. 1 જ રન આવશે એવું લાગે છે. 2 દઈ દે તો મરી ગયા. અરે 2 આપી દીધા, હારી ગયા. કેટલી હાર આવી યાર. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય માતાજી.